નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 21 ફેબ્રુઆરી 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ ચતુર્થી તિથિ. આજે શુભ યોગ વિષ્ટિભદ્ર કરણ અને રેવતી નક્ષત્ર. મિત્રો, આ રેવતી નક્ષત્ર એ બુધનું નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:55 થી 6:15 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી. અને આજના રાહુકાળ 9:44 થી 11:09 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુ મહારાજ, મકર રાશિમાં મંગળદેવ અને કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુદેવની યુતિ. શનિ અને ચંદ્રની યુતિ મીન રાશિમાં. મિત્રો, આ હતું આજનું ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ જે તમારા જીવનને એક અલગ દિશા તરફ અને અલગ મોડ તરફ લઈ જશે. જીવનમાં અનુભવેલા પ્રયાસો અને અનુભવેલી કાર્યો ક્યાં સુધીને કયા સ્ટેજ ઉપર લઈ જાય. તો જન્મ કુંડલીની બાબતોની ચર્ચા કરતા પણ એક વિશેષ અલગ પ્રકારની ચર્ચાની વાત કરીએ કે જ્યારે તમારું ગોચર, જન્મકુંડલીના ગ્રહો તો જે પ્રમાણે પડેલા છે તે એમાં પરિવર્તન નથી આવવાનું. તમે ગમે તેટલા પણ વિધિ વિધાનો કરાવો, ચાંડાલ દોષ, વિષ યોગ, શ્રાપિત દોષ, અંગારક યોગ, ગ્રહણ દોષ, આવા કોઈ પણ દૂષિત યોગો હોય તેની વિધિ વિધાન કરાવો, તો જ્યારે બીજા બ્રહ્માંડ સાથે તમે કુંડલીનું પ્રિડિક્શન કરાવશો ત્યારે એ દોષ એઝ ઇટ ઇઝ રહેવાના. દોષમાં પરિવર્તન પણ વિધિ કરવાથી તેમાંથી પરિણામ મળવાનું. તો મિત્રો, આ કરતા પણ એક અલગ પ્રકારની બાબતોની ચર્ચા કરીએ કે તમે જ્યારે કોઈ પણ દેવની આરાધના કરશો, તેમાં શિવજી હોય, હનુમાનજી હોય કે દુર્ગા માતા હોય, તમે જ્યારે જે કોઈ મંત્રની આરાધના ઉપાસના કરશો, યંત્ર એ મંત્ર ઉપર આધારિત છે, તો તમે યંત્રની પૂજા કરો. મિત્રો, તમારા જીવનમાં ક્યારેક તમે નંગ ગ્રહણ કરશો તો નંગની નેગેટિવિટી આવવાના ચાન્સ રહેશે. ખંડિત થવાથી એના બીજા પાસા બદલાય. પણ જ્યારે તમે યંત્ર એટલે કે સૂર્ય યંત્ર, મંગળ એમ 9 ગ્રહના યંત્ર, એમાં વિષો યંત્ર, લક્ષ્મી યંત્ર, દરેક દેવી દેવતાઓના પણ યંત્ર હોય. તો જ્યારે તમે તમારા જીવનની અંદર કોઈક યંત્રની આરાધના ઉપાસના કરો અને યંત્ર ઉપર અભિષેક કરી અને એ યંત્ર તમે જ્યારે ધારણ કરો ત્યારે તમારા જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. શુભ ચોઘડિયા, સારો દિવસ, સારું નક્ષત્ર અને તમારા દેવી માતાજીના મંદિરમાં તમે જ્યારે આવી કોઈ પણ મંત્રની આરાધના ઉપાસના કરો, મિત્રો, અનુષ્ઠાન, એક યંત્રનું અનુષ્ઠાન કરવાથી પણ તમારા બોડી ઉપર ને તમારા શરીર ઉપર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. માનો કે તમે આજે એક વિશ્વ યંત્રની પૂજા ચાલુ કરી. વિશ્વ યંત્ર એટલે સૂર્યદેવનું, જ્યારે વિશ્વ યંત્ર એટલે માન, સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો થાય. તો વિશ્વ યંત્રની તમે જ્યારે પૂજા કરો, તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સૂર્યદેવના યંત્રની આરાધના ઉપાસના કરો એટલે સરકારી નોકરી, સરકારી કાર્યો, પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્યારે તમે એક ભોજપત્ર લો કે તાંબાનું બનાવેલું યંત્ર લો કે ચાંદીનું બનાવેલું યંત્ર લો અને એના ઉપર અબીલ, ગુલાલ, ચંદન અને કેસરથી અભિષેક કરી અને
જે કોઈ યંત્ર હોય તેના આધારિત મંત્ર હોય એ મંત્રની આરાધના ઉપાસના કરી અને આ કાર્યમાં તમે જ્યારે એની અનુષ્ઠાન કરશો, મિત્રો કોઈ પણ મંત્ર એ સંખ્યાના ઉપર આધારિત હોય, એની નિશ્ચિત સંખ્યા હોય. એ મંત્રના સંખ્યા પ્રમાણે તમે જ્યારે યંત્ર ઉપર અભિષેક કરીને એના મંત્ર કરશો, તમારા બોડીમાં પણ એનું વાઇબ્રેશન આવશે. તમે જ્યારે પદ્માસન વાળી અને એક અલગ પ્રકારની મુદ્રા ધારણ કરી અને જ્યારે તમે મંત્ર કરતા હોય અને દાખલા તરીકે તમે ઓમ નમઃ શિવાય નાભીમાંથી ઉચ્ચારણ થઈ અને આ મંત્ર બોલવાથી એના કેટલો પ્રભાવ પડે છે, તેમ તમે માનો કે ઓમ ગૃણહિ સૂર્યાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, એવો કોઈક મંત્ર કે જેનાથી તમારા યંત્રની અંદર પ્રાણ અને પ્રતિષ્ઠાની બાબતો થાય. જેમ તમે કોઈક દેવીના મંદિરમાં એક આરસપારના મંદિરની બનાવેલી મૂર્તિની અંદર તમે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા બનાવતા હોય ત્યારે આ જ પ્રમાણેની બાબત ઉપસ્થિત થાય અને દેવીના યજ્ઞ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. એ જ રીતે તમારે યંત્રની પૂજા, માનો કે તમે તમારા જન્મ કુંડલીમાં બૃહસ્પતિ નબળા હોય એટલે કે ગુરુદેવ, અને ગુરુદેવના યંત્રની તમે પૂજા કરો તો સૌ પ્રથમ પવિત્રીકરણ કરવું તમારા શરીરનું. ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ કરીને હાથ જોડ આ પ્રમાણે તમારા તિલક કરી ચંદનથી અને આ બધી બાબતો કરી પવિત્રકરણ કરશે. તમે ગણપતિની આરાધના ઉપાસના, શિવજીની આરાધના ઉપાસના, વિષ્ણુદેવની આરાધના ઉપાસના, અને પછી તમે જે કોઈ ભગવાનના કે જે કોઈ યંત્રની બૃહસ્પતિના એક માળા પ્રતિદિન 5, 11, 21 એકી સંખ્યામાં માળા કરી અને યંત્રની પૂજા કરીને યંત્ર તમે ધારણ કરશો, તમારા જીવનની અંદર દરેક બાબતોમાં સુખ શાંતિની સમૃદ્ધિ. એમ દરેક ગ્રહ તમારી જન્મકુંડલીની અંદર નાની મોટી બાબતો જ્યારે ઉપસ્થિત થતી હોય ત્યારે એ યંત્રની પૂજા કરવાથી અથવા તો કોઈક સારા વિદ્વાન બ્રાહ્મણો પાસે તમે આ યંત્રની પૂજા કરાવી અને ધારણ કરી અને તમારા જીવનમાં એક નવી પ્રકારની ઉર્જા ઉપસ્થિત કરશો. મિત્રો, આ યંત્રની બાબતો એક અલગ પ્રકારની છે અને બહુ જ એની ઉર્જાઓ પોઝિટિવ હોય છે, એમાંથી ક્યારેય નેગેટિવ ઉર્જા મળતી નથી. તો મંત્ર કરવાથી અને અભિષેક કરવાથી તેમાં પ્રાણ પૂરા છે અને પ્રાણ પૂરા પછી યંત્ર આપણી પાસે રાખવાથી તમે મોટા મોટા મંદિરો, અંબે માતાનું અંબાજીમાં મંદિર, પાવાગઢની અંદર મહાકાલી મંદિર, જે સિદ્ધપીઠો હોય તે દરેક મંદિરની અંદર તમે જોજો લક્ષ્મી યંત્ર અથવા તો જે તે મંદિરની અંદર આવા એક યંત્ર ચાંદીની અંદર બનાવીને ત્યાં મૂકવામાં આવે છે. અને આવી જગ્યાએ યંત્રને પૂજા કરવાથી પબ્લિકનો અવર જવર, નાણાકીય બાબતો બનતી જ રહે છે. તો યંત્રની અંદર આ તાકાત હોય છે. મિત્રો, આ યંત્રની આરાધના કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય છે. તો આપની કુંડલી સારા વિદ્વાન જ્યોતિષીને બતાવી અને યંત્ર પૂજા કરાવી અને યંત્ર ધારણ કરવાથી આટલા જ પ્રમાણમાં તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય. મિત્રો, આ એક તમને એક નોલેજ હતું. કયો ગ્રહ કરવો, કયું યંત્ર કરવું એ આપના અને આપણી જન્મકુંડલીના ઉપર આધારિત હોય છે. તો આપને જન્મકુંડલી એક સારા વિદ્વાન જ્યોતિષીને બતાવીને કયા ગ્રહની યંત્ર પૂજા કરવી અને કયા યંત્રની ધારણ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય. તો મિત્રો, યંત્ર આ રીતે કરી શકાય અને આ રીતે તમે સારા વિદ્વાનનો કોન્ટેક્ટ કરી અને યંત્ર ધારણ કરી શકો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિફળ. એમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજે ચંદ્રદેવ રેવતી નક્ષત્રમાં બુધના નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. આપના સાહસો અને આજે તમારા બોડીની અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. મન ઉપર અને જ્ઞાન તંતુઓ ઉપર અસર કરશે. આજે તમને તમારા જ્ઞાન તંતુઓથી
નાનકડી બાદમાં ભૂલી જવાની એવું થાય, તમને એવું લાગે કે B12ની ખામીના કારણે આવું ઘટના બનતી હોય. તો મિત્રો આજના દિવસમાં નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આજે તમારે વાણી પર સંયમ રાખજો. જે જાતકો વાણીના ધંધા કરતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. ધન લાભની આકસ્મિક ધન લાભ, બેંકમાં બેલેન્સ વધવાના યોગ. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ. આજે કાર્ય તમારા ડિલે થવાના પણ સફળતાવાળા બનવાના. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના એક માળા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં બહારના સંબંધો સાચવવા. તમારા અંદર આજે એક અલગ પ્રકારનો ઈગો હટ ન થાય તેની કાળજી લેવી. આજે ઈગો રહેવાનો, પણ ઈગોની અંદર માતાના રિલેટેડ કોઈ કાર્ય કરવા હોય અથવા તો મકાન સુખ વાહન સુખના કાર્ય કરવા માટે આજનો દિવસ સફળતારો કહી શકાય. આજે તમારા ધારેલા કાર્યો સફળ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. મિથુન રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા બહારના સંબંધો નુકસાન ના કરે અને ભાગ્યની હળતા. આજે સામાજિક ને ધાર્મિક કાર્યોમાં દોડવાનું થાય. આજના દિવસમાં તમારા દરેક સાહસ અને નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાની. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે સફળતા મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. કર્ક રાશિના જાતકોએ આજે નેગેટિવિટી છોડીને પોઝિટિવમાં રહેજો. આજનો દિવસ આજે શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોને ઇન્કમમાં ઘટાડો હોય તેવું તમને લાગ્યા કરશે. આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન અને કુટુંબિક બાબતોમાં વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકો વાણી ઉપર સંયમ રાખવો. પોતાના વડીલોનો આદર ભાવ રાખી અને આજનો દિવસ પસાર કરવો. આજના દિવસમાં હોમ પિતૃ દેવતાભ્યો નમઃ અને ઓમ માતૃ દેવતાભ્યો નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પેટને લગતા રોગોમાં સાચવવું. હાઇપર એસિડિટી. વાણી ઉપર તો તમે સંયમ જ રાખવાનો, પણ આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોને મનમાં તકલીફ ઊભી થાય. કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ અને મનથી અલગ પ્રકારની એક એનર્જી હોય તેવું તમને લાગ્યા કરશે. આજના દિવસમાં મન ઉપર કોઈએ તમને બાંધી દીધા હોય એવું તમને લાગ્યા કરશે, અથવા તમારા કાર્યો મોડા પડવાથી મનમાં તમે ચિંતાઓનો અહેસાસ કરશો. કન્યા રાશિના જાતકોએ હનુમાનજીની આરાધનાનો પ્રશ્ન કરી આજનો દિવસ પસાર કરવો. સાથે કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વિદેશ જવા માટે અને વિદેશના કાર્યમાં સફળતા મળવાના યોગ. બહારના સંબંધો આપના માટે કારગર રહેશે. ગુપ્ત શત્રુઓથી પ્રહાર આજે તમારી જીત થાય. શત્રુઓ કશું બગાડી નહીં શકે. આજે તમારા નોકરી ધંધાની અંદર પ્રગતિ મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. ઘણા સમયથી તમારા નોકરીની અંદર જે ચિંતા હતી તે હળવી થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજના દિવસમાં ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી. તેના માટે કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પેટને લગતા રોગોથી સાચવવું. આજે મકાન સુખ વાહન સુખની બાબતોમાં પણ કાળજી લેવી અને માતાને મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની કાળજી લેવી. આજે તમારી વાણીને તમારા સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આકસ્મિક ધનલાભના યોગોમાં નુકસાન ન થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી સાથે ઓમ નમો હનુમંત ભયભજનાયમ સુખમ કુરુમ ફટ સ્વાહા મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ.
મિત્રો, આજના દિવસમાં તમારા કોઈ પણ પાર્ટનરશિપના બિઝનેસ ચાલતા હોય અને રાજકીય ક્ષેત્રે તમે જો જોડાયેલા હોય તો બંને પ્રકારની બાબતોમાં સફળતા મળવાની. આ બંને પ્રકારની સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ અને હૃદયની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. આજે તમારા ગૃહ કલેશ ના થાય તેને કાળજી લેવી. ધન રાશિના જાતકોએ નોકરીની અંદર તમારા ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવાની. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે ભિક્ષુકોને થોડાક જમવાની વસ્તુ આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પેટને લગતા રોગો, સંતાનની તકલીફ, સાથે સાથે આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય અને નોકરીની અંદર પરિવર્તન આવે. મકર રાશિના જાતકોને નોકરીમાં મન ના પરોવાય તેવું તમને લાગ્યા કરશે, પણ મકર રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે જઈ અને તલની બનાવેલી વસ્તુ અર્પણ કરી અને સરસવના તેલનો દીપક પ્રગટાવી હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારી વાણીમાં એક અલગ પ્રકારની કટુરતા આવશે. કહેવાની ભાવના, તમારી બોલવાની ભાવના ખૂબ સરસ અને મજાની હોય, પણ સામેના પાત્રને ખોટી લાગવાથી ગૃહ કલેશ થાય અને કુટુંબની અંદર વાદ વિવાદોના કારણે ગૃહ કલેશ થવાથી ચિંતા ઊભી થાય. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી આજે સાચવવું અને ગળાને લગતી તકલીફોમાં આજે કાળજી લેવી. કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવવાની, સૌંદર્ય પ્રસાધનો અને આજે તમે અલગ પ્રકારની એનર્જી, સંતાનના રિલેટેડ કાર્યમાં શુભતા આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. જે કોઈ તમે કાર્ય કરતા હોય તેમાં પતિ પત્નીના સંબંધોમાં સફળતા મળવાથી અને સારા કાર્યો કરવાથી મકાન સુખ, મહાસુખની અંદર સફળતા મળવાથી આનંદનો ઉત્સાહ થાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને એક ગુલાબનું પુષ્પ મહાકાલી માતાના મંદિરે અર્પણ કરી નવાણ મંત્રના આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.